સ્વામીજી, આપની દ્રષ્ટિએ ખરું શિક્ષણ કોને કહી શકાય? જીવન નિર્વાહ માટે જરૂરી શિક્ષણની સાથે એના જીવનનું નિર્માણ કરવામાં જે મદદરૂપ થાય એને આપણે સાચું શિક્ષણ કહી શકીએ. એવા શિક્ષણ માટે અર્થોપાર્જન માટે જે વિષયોનું જ્ઞાન જરૂરી છે એની સાથે એને સાચો માનવ બનાવે એવા સંસ્કાર આપવા માટેનો પ્રયત્ન થાય તો ચોક્કસ એના જીવનનું નિર્માણ થઈ શકે. અને તો જીવન નિર્વાહની સાથે જીવન નિર્માણ થતા સમાજની અંદર પણ એક સારી વ્યવસ્થાનું સર્જન થઈ શકે. અત્યારની શિક્ષણ પદ્ધતિની આપણે વાત કરીએ તો તેમના વિશે આપનું મંતવ્ય શું છે? અત્યારની શિક્ષણ પદ્ધતિ વિશે એમ કહી શકાય કે બાળકોને નાનપણથી એક હરીફાઈના તત્વ સાથે દોડાવવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે માત્ર સબ્જેક્ટ ઉપર જ ફોકસ કરવામાં આવે છે કે એના અભ્યાસક્રમની અંદર જે કાંઈ છે એ કેમ કરીને વધારેમાં વધારે ગોખી નાખે અને એ ગોખેલું જે કાંઈ છે એ આન્સર બુકમાં લખે અને એનાથી વધુ માર્ક્સ મળે. એટલે જેને કહીએ કે ગુણવત્તા કરતાં ગુણલક્ષી શિક્ષણ વધારે છે, જ્યાં માર્ક્સનું મહત્વ વધારે છે. પરંતુ એમાં પણ જો વિચારને પામે તો ખ્યાલ આવે. અત્યારે સામાન્ય 12 સાયન્સ પછીનું એક આપણે એક્ઝામ્પલ જોઈએ તો પરિસ્થિતિ એવી છે કે દરેક બાળકો માટે એના પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે દીકરો હોય કે દીકરી એની પહેલી પ્રેફરન્સ એવો હોય છે કે ડોક્ટર બને. ત્યાર પછી એની ચોઈસ એવી હોય છે કે ડોક્ટર ના બની શકે તો પેરામેડિકલ ફિલ્ડમાં જાય, અથવા તો એન્જિનિયર બને, અથવા તો ફાર્માસિસ્ટ બને. એટલે એ જે માનસિકતા છે એ મારી દ્રષ્ટિએ પરિપક્વ સમજણ વગરની માનસિકતા છે, જેના ફળ સ્વરૂપે એને ખ્યાલ નથી આવતો કે એના જીવન માટે કારકિર્દી બનાવવા માટે કોઈ પણ ક્ષેત્રમાં જાય જેમાં એને રસ હોય, જેમાં એને રુચિ હોય, આપણે ત્યાં એ વસ્તુ જોવામાં નથી આવતી. અને એના કારણે બાળકોને મશીનની જેમ મા બાપ પોતાની ઈચ્છા પ્રમાણે એક બીબામાં જેમાં ઢાળવા ઈચ્છે એમાં એને બંધાઈને પોતે અભ્યાસક્રમ શરૂ કરવો પડતો હોય છે. અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે તો તેમાં એવા શું ફેરફાર આપણે કરવા જોઈએ કે શિક્ષણ પદ્ધતિ ખરેખર આપણે કહ્યું તેમ એક વ્યક્તિના નિર્માણને પણ વેગ આપે? સૌથી પહેલી પાયાની જરૂરિયાત તો શિક્ષણમાં આમૂલ પરિવર્તનની છે. મારી દ્રષ્ટિએ આપણી શિક્ષણ પ્રણાલિકા જે છે એ પ્રણાલી અંગ્રેજોએ આપણને જે વારસો આપ્યો છે એ વારસા પ્રમાણે ગતાનુગતિક જ ચાલે છે. આટલા વર્ષો પછી પણ આપણા માટે દુર્ભાગ્યની વાત છે કે એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આપણે નથી લાવી શક્યા. અને એના કારણે એ બાળકોમાં એક જેને કહીએ કે બંધિયારપણું આવી જાય છે. અને એ બંધિયારપણું જો એને દૂર કરવું હોય તો આજે ઘણા બધા દેશોમાં આમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. ભાર વગરના ભણતરની આપણે વાત કરીએ છીએ, પરંતુ હકીકતમાં એ ક્યાંય સાકાર થતું આપણને જોવા નથી મળતું. પ્રાઇમરીમાં ભણતા બાળકોને આપણે એટલો બધો ભણવાના નામે બોજો નાખી દઈએ છીએ અને એ જેને કે એ બોજો પણ એવો કે જેને મેમરાઇઝ કરવા સિવાય કાંઈ નથી. એ રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં ભણતા બાળકોને રાજકોટ શહેર વિશેની પૂરી માહિતી ના હોય અને એને આખી દુનિયાની માહિતી આપણે ગોખાવવા માટેનો પ્રયત્ન કરતા હોય તો એ પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ દુઃખદ છે. અને એટલા માટે આમૂલ પરિવર્તનની જરૂર છે કે જ્યાં વિદ્યાર્થીને પ્રાઇમરી લેવલથી એના રસ રુચિને પીછાણવાની તક મળે અને એને જે ક્ષેત્રમાં જવું હોય એ ક્ષેત્રમાં જવા માટે એને સ્વતંત્રતા મળે, જેને આપણે ક્રિએટિવ એજ્યુકેશન કહી શકીએ. બિલકુલ. કારણ કે અત્યારનું જે રુચિ છે ને, ખાસ પ્રશ્ન એ પણ એક થાય છે કે અત્યારના મા બાપ ને એક પ્રશ્ન ખાસ સતાવે છે કે એમનું બાળક એમને ગુજરાતી માધ્યમમાં ભણાવવા મૂકવું કે અંગ્રેજી માધ્યમમાં? આપની દ્રષ્ટિએ વધારે શું યોગ્ય છે કે ગુજરાતનું બાળક એમને ભણતર અંગ્રેજી માધ્યમમાં આપવું જરૂરી છે કે ગુજરાતી માધ્યમમાં? એટલે ખરેખર ઊંડાણપૂર્વક જો એને વિચાર કરવામાં આવે તો ગુજરાતી માધ્યમમાં ભણેલા બાળકોનો ઇતિહાસ આપણે તપાસીએ તો ક્યાંય આપણને એવું જોવા નથી મળતું કે ગુજરાતી માધ્યમમાં ભણવાના કારણે એ ભવિષ્યમાં કોઈ પણ ઊંચા પદ ઉપર જવામાં એને કોઈ મુશ્કેલી નડી હોય. પરંતુ ગુજરાતી માધ્યમની સાથોસાથ જ્યારે એક ભાષા તરીકે અંગ્રેજી ભાષાનું મહત્વ છે તો અંગ્રેજીને સારી રીતે ભણાવવામાં આવે તો હું ચોક્કસપણે એવું માનું છું કે માતૃભાષામાં બાળકને શિક્ષણ મળે તો એ વધારે સારી રીતે તૈયાર થઈ શકે, એની ક્ષમતા વધારે સારી રીતે વિકસાવી શકે. આના પર એવું કહી શકાય કે એક વાક્ય છે કે બાળક જે ભાષામાં સ્વપ્ન જુએ છે એ જ ભાષામાં ભણાવો તો એ બાળક ખરેખર ખૂબ આગળ વધી શકે એવી વાત છે. બિલકુલ સાચી વાત છે.
સ્વામીજી, એક અંગત પ્રશ્ન હું આપને પૂછું છું કે શિક્ષણે આપને શું આપ્યું છે? આપના જીવનના ઘડતરમાં શિક્ષણનો શું ભાગ છે? શિક્ષણથી એક જેને કહીએ કે એક સાચી સમજ કેળવાતી હોય છે, જેના કારણે વ્યક્તિ પોતાના વિશે તો સભાન બને જ છે. શિક્ષણના માધ્યમથી એક બુદ્ધિનો વિકાસ થાય છે, સમજણનો વિકાસ થાય છે, જેના ફળ સ્વરૂપે આધ્યાત્મિક રીતે વિચારીએ તો એક સાચું સમજવા માટેની ક્ષમતા પ્રાપ્ત થવાથી એક સમજ પ્રાપ્ત થઈ કે ભગવાને આપણને આ ધરતી ઉપર શું કરવા મોકલ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ. તો શું કરવા માટે મોકલ્યા છે એની સાથોસાથ બીજો વિચાર એ પણ એમાંથી આવે છે કે ભાઈ થોડા કાળના લીઝ ઉપર ભગવાને આ ધરતી પર મોકલ્યા છે, તો શેના માટે એકબીજાની સાથે રાગદ્વેષ હોઈ શકે. ગુરુહરિ સ્વામીશ્રી કહે છે એ પ્રમાણે શું કામ એકબીજાની સાથે પ્રેમથી ન જીવી શકાય, શું કામ એકબીજાની સાથે આત્મીયતાથી ન જીવી શકાય, શું કામ બીજાના દુઃખમાં ભાગીદાર ન બની શકાય. તો આવા પ્રકારની જે સમજણ છે એ મારી સમજ પ્રમાણે શિક્ષણથી જ ધીમે ધીમે કરતા આવે છે. કારણ કે શિક્ષણ એક એવો પ્રવાહ છે કે વહેતા પ્રવાહની અંદર આગળ વધતા વધતા પોતાના રસ રુચિ પ્રમાણે વાંચનનો શોખ હોય, એવા સારા વક્તાઓને સાંભળવાનો શોખ હોય, એ જે કંઈ સાંભળ્યું હોય, જે કંઈ વાંચ્યું હોય એને મનન ચિંતન કરતા આપણને ચોક્કસ એમાંથી એક જીવન માટેની નવી દ્રષ્ટિ પ્રાપ્ત થતી હોય છે. સ્વામીજીને જ્યારે પ્રથમ વખત વલ્લભ વિદ્યાનગરમાં મળવાનો યોગ થયો અને સ્વામીજીને જ્યારે પ્રથમ વખત સાંભળ્યા, એ પહેલા મને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ભાવ તો નહોતો, પણ કદાચ સાચા દિલથી કહું તો મને નફરત હતી. પણ જ્યારે પ્રથમ વખત મિત્રોના આગ્રહથી મેં સ્વામીજીને સાંભળ્યા ત્યારે મારી પહેલી ઇમ્પ્રેશન કે પહેલો ચમત્કાર કહીએ તો એ હતો કે સ્વામીજીને સાંભળ્યા પછી મને એમ થયું હતું કે આપણે માનીએ છીએ એવા બધા સાધુ સંતો નથી હોતા. આ એક એવા સંત છે કે જેમની પાસેથી આપણને સારું માર્ગદર્શન મળી શકે, જેનાથી આપણું જીવન ઉર્ધ્વગામી બની શકે, જેનાથી આપણું જીવન સુખી બની શકે. અને એ સ્વામીજીને જ્યારે મેં માત્ર યુવાનોમાં રસ લેતા જોયા કે હંમેશા એ યુવા પેઢીની ચિંતા કરે કે ભાઈ આ યુવાનોની આવતીકાલ કેવી રીતે સર્વ પ્રકારે સમૃદ્ધ બને, એ દેહે કરીને સુખી થાય, મને કરીને સુખી થાય, ધને કરીને પણ સુખી થાય અને આત્માથી પણ સુખી થાય. ત્યારે મને ઘણીવાર એ વિચાર આવતો કે જેને પોતે સંસાર, સમાજ, મહત્વાકાંક્ષા બધું છોડી દીધું, એવા એક સંત મારા જેવા હજારો યુવાનોની ચિંતા કરતા હોય અને મા જેવો પ્રેમ આપતા હોય તો એ તો એક અદ્ભુત વાત છે. અને એ ભાવનાથી પ્રેરાઈને જ સ્વામીજીની વિશેષ નજીક જવાનું થયું અને સ્વામીજી એના કારણે જ મને ગમ્યા. અને એમ કહું તો ખોટું નથી કે એના કારણે સ્વામીજી જ્યારે આદેશ કર્યો ત્યારે બહુ સહજતાથી દીક્ષા લેવાની પણ મને ઈચ્છા થઈ. તો એ આ દીક્ષા લેવી આપના માટે ખરેખર એટલી સરળ હતી? કારણ કે આખું એક વિશ્વ પાછળ છોડીને એક નવા જ વિશ્વમાં આવવાની વાત છે સંન્યાસ લેવો એટલે. તો એ આપના માટે, આપના પરિવાર તરફથી કેવી કઠિન વસ્તુ હતી, ખાસ તો આપની પોતાની જાત તરફથી કેટલું કઠિન થઈ શકે? એટલે પરિવાર માટે તો ચોક્કસ એ સમય એવો હોય કે પરિવારને તો સામાન્ય રીતે સંસાર છે, એટલે દરેક માતા પિતા એવું વિચારતા હોય કે એનું બાળક મોટું થશે, એનું બાળક સારું કમાશે, સારી રીતે સુખી થશે, તો એમાં મા બાપને પણ સુખી કરશે, પરિવારને પણ સુખી કરશે, એવી ભાવના ચોક્કસ હોય. પણ જ્યારે સ્વામીજી જેવા સંત પુરુષનો યોગ થયો અને જ્યારે એક સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જેને આપણે એમ કહીએ કે જીવનમાં સુખ કોને કહેવાય, તો એ સુખી થવાનો માર્ગ સ્વામીજીએ બતાવતા એમ કહ્યું કે જીવનમાં ભગવાનની નિષ્ઠાની દ્રઢતા થાય અને એવા ભગવાનના પવિત્ર સંત પુરુષની સાથે પ્રીતિ થાય, એનો યોગ થાય, જેને આપણે સત્સંગ કહીએ, તો જ વ્યક્તિ સુખી થઈ શકે. નહીં તો ગમે તેટલી સમૃદ્ધિ પ્રાપ્ત કરવાથી વ્યક્તિ સુખી નથી થતી. એના આજે રોજબરોજની ઘટનાઓમાં આપણને અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે. ત્યારે એ સમયમાં સ્વામીજી સાથે જે મને સતત 2 વર્ષ સુધી સ્વામીજીનો સત્સંગ કે યોગ પ્રાપ્ત થયો, એના ફળ સ્વરૂપે એક સમજણની દ્રઢતા થઈ કે ભાઈ જીવનમાં સાચું સુખ જે છે એ આપણા શાસ્ત્રો, આપણા સંત પુરુષો, મહાપુરુષે કહ્યું છે એમ ભગવાન કે ભગવાનના આવા પવિત્ર સંત પુરુષોના શરણમાં છે. અને એ ભાવના દ્રઢ થતા એમના શરણે જવામાં કોઈ મુશ્કેલી ન લાગી. એટલે અત્યારના સમયમાં લોકોનો જે મુખ્ય પ્રશ્ન છે કે ભાઈ શાંતિ મેળવવા માટે શું કરવું, તો એમના માટેનો જવાબ આપે કહ્યું તેમ એ જ હોઈ શકે કે ભાઈ ભગવાનના શરણમાં જવું જોઈએ. એટલે વ્યક્તિ સંન્યાસ લે તો જ એને સુખ શાંતિ કે આનંદ મળે એવું જરૂરી નથી. એ સંસારમાં રહીને પણ એ કરી શકે. પણ સ્વામીજી ત્યાં બહુ સરસ વાત કરે છે કે જે સંસારમાં તમે રહો છો એ સંસારને જો તમે પ્રભુ ન માનશો
તમારા પરિવારને તમે પ્રભુનો માનશો, તમારું જે કાંઈ છે એને પ્રભુનું માનશો, અને એક ટ્રસ્ટીશીપની ભાવનાથી કે ભાઈ ભગવાને મને તો એની એક વ્યવસ્થા માટેની સેવા આપી છે અને એ ભાવનાથી મારે સેવા કરવાની છે, એ ભાવ સાથે વ્યક્તિ જીવે તો જળકમળવત જીવી શકે, કે સંસારમાં રહેવા છતાં એ સંસારથી નિર્બંધ રહી શકે. અને એટલા માટે સ્વામીજીએ એવા ગ્રહસ્થ ભક્તો માટે એક દીક્ષા નામ આપી છે, અમરીશ દીક્ષા. એને અમરીશ દીક્ષા એટલા માટે નામ આપ્યું છે સ્વામીજીએ કે અંબરીશ રાજા જે હતા તો એ પોતે ચક્રવર્તી સમ્રાટ હોવા છતાં પોતે ભગવાનની એવી અદ્ભુત નવધા ભક્તિ કરતા, પોતાના સમગ્ર રાજકાજને ભગવાનનું માનીને પોતે ચલાવતા. એમ એક પ્રતિકાત્મક રીતે સ્વામીજીએ ગ્રહસ્થ હરિભક્તોને પણ અમરીશ દીક્ષા આપીને એમ કહ્યું છે કે ભાઈ સંસારમાં રહીને પણ આપણે અમરીશ રાજાની જેમ સંસારના વ્યવહારની સાથે ભગવાનની ભક્તિ કરી અને આપણા સંસારને ભગવાનનો સંસાર, પ્રભુનો સંસાર બનાવી શકીએ. ખૂબ જ સરસ વાત. સ્વામીજી, આપનો જીવન મંત્ર શું છે? ગુરુહરિ સ્વામીશ્રીએ જે જીવન મંત્ર આપ્યો છે એ સ્વામીશ્રી એક જ જીવન મંત્ર આપે છે કે હંમેશા ભગવાનના પવિત્ર સંત પુરુષો જે હોય છે એ કોઈ સંકુચિત સાંપ્રદાયિક વિચારધારામાં બંધાયેલા નથી હોતા. એની ભાવના વસુધૈવ કુટુંબકમની હોય છે. સમગ્ર વિશ્વને એક પરિવાર માની અને સૌ સુખ્યા થાવ એવી એમની જીવન ભાવના હોય છે. અને એટલા માટે ગુરુહરિ સ્વામીશ્રીએ જે જીવન મંત્ર આપ્યો છે એમ કે છે કે ભાઈ સંસારમાં કોઈ પણ વ્યક્તિએ સુખી થવું હોય તો એને ભગવાનના, કોઈ પણ ભગવાનને માને, કોઈ પણ ઈષ્ટ પાસે દેવમાં એને શ્રદ્ધા હોય, કોઈ પણ નામરૂપ આકારે કોઈ પણ મંત્રનું એ રટણ કરતા હોય, કોઈ પણ પ્રકારે ભક્તિ કે ઉપાસના કરતા હોય, પણ સ્વામીજી એમ કે છે કે એના જીવનમાં જ્યાં પણ એને શ્રદ્ધા છે ત્યાં એક જ એ પ્રાર્થના કરે, એક જ જીવન મંત્ર કે હે પ્રભુ, બીજું કોઈ આત્મીય બને કે ના બને, મારે સૌની સાથે આત્મીય બનવું છે, તું મને આત્મીય બનવા માટે બળ આપજે. જો વ્યક્તિ સૌની સાથે આત્મીય બનવાનો સંકલ્પ કરે તો એ ત્યારે જ શક્ય બની શકે કે એ પોતાના અહંકારને રિડ્યુસ કરી શકે, ઝીરો તરફ લઈ જઈ શકે. કોઈની પણ સાથે મારે આત્મીય બનવું છે તો મારે મારી માનીતા, મારી સમજણ, મારું સત્ય એને મારે લેટ ગો કરી અને સામાન્ય દ્રષ્ટિબિંદુને સ્વીકારવું પડે, સામાન્ય કક્ષાએ મારે જવું પડે. અને જો વ્યક્તિ એકમેકની સાથે આત્મીય થઈ જાય તો સમાજમાં, સંસારમાં કે વિશ્વમાં કોઈ પ્રશ્નો ટકી જ ન શકે અને સર્વત્ર ભગવાનનો એ દિવ્ય આનંદ જ બચી શકે. ખૂબ જ સરસ વાત. સ્વામીજી, ભક્તિના વિવિધ પ્રકારો છે, તેમાં આપને પ્રિય હોય તેવા કયા પ્રકારો છે કે જે આપને ખૂબ જ આપને આત્મીયતા તેમાં ખૂબ જ વધારે લાગે છે? સ્વામીજી અમને જે ગળથુથીમાંથી સંસ્કાર આપ્યા છે એ પ્રમાણે સ્વામીજી એમ કે છે કે ભગવાનની સેવા, પૂજા, અર્ચના, ભગવાનને ભોગ, આરતી, એ નવધા ભક્તિ તો સરસ છે, એ ભક્તિ તો છે જ, પણ એના કરતા પણ વધારે મહત્વની કોઈ ભક્તિ હોય તો સ્વામીજી કહે છે કે દરેકમાં ભગવાનનો સંબંધ જોઈ અને દરેકના દર્શન ભગવાનના ભાવથી કરવા, દરેકની સેવા ભગવાનના ભાવથી કરવી, એને સ્વામીજી પરાભક્તિ કહે છે. કે પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિની સાથે ભગવાનના સંબંધમાં જે કોઈ આવ્યા એને પણ ભગવાનના સ્વરૂપ માની અને એની ભગવાનના ભાવથી સેવા કરવી, એનો ભગવાનના ભાવથી સ્વીકાર કરવો, એ દરેકમાંથી એના ગુણ જ ગ્રહણ કરવા, એને સ્વામીજી પરાભક્તિ કહે છે. અને મારી દ્રષ્ટિએ એ સૌથી મહત્વની અને વિશિષ્ટ પ્રકારની ભક્તિ છે. જી, હમણાં આપણે થોડીક વાર પહેલા જ વાંચન વિશે વાત કરી. અત્યારે દર્શકોને કદાચ નહીં દેખાતું પણ આપના ટેબલ પર અને આજુબાજુ ઘણા બધા પુસ્તકો છે. તો વાંચનનું વ્યક્તિના વિકાસમાં કેટલો ફાળો છે, ખાસ કરીને બાળકો અને યુવાનો માટે? વાંચનથી જે કહીએ કે વિચાર સમૃદ્ધિ આવે છે, વાંચનથી જ એક જેને કહીએ કે વિચાર સમૃદ્ધિની સાથોસાથ જીવન માટેની એક દિશા પ્રાપ્ત થાય છે. તો એવા મહાપુરુષોના જીવનમાંથી, મહાપુરુષોના ઉપદેશ વચનોમાંથી વાંચન એવી વસ્તુ છે કે સ્વામીજી હંમેશા એમ કે છે કે ભાઈ આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન વ્યક્તિ માત્રમાં એક સાથે રજોગુણ, તમોગુણ, સત્વગુણનો પ્રવાહ સતત ચાલુ હોય છે. ત્યારે જ્યારે સત્વગુણનો પ્રવાહ ચાલતો હોય છે ત્યારે વ્યક્તિને સારું ગમે છે અને એવી કોઈક ક્ષણે સારા વાંચનની જો હેબિટ હોય, સારા વાંચનની પ્રેક્ટિસ હોય તો એને એમ થાય છે કે ના, આવું સારું તો મારે પણ એવું જીવન જીવવું છે અને એવી રીતે એને પ્રેરણા મળે છે. એટલે બાળકોમાં આજે બહુ જ મોટી ખૂટતી કડી હોય તો કદાચ વાંચનની છે. કારણ કે દરેક ઘરમાં તમે જાઓ તો પેરેન્ટ્સ એને સારી સ્કૂલ બેગ માટે ચિંતા કરે છે, એનો જન્મદિવસ હશે તો સારા કપડાં લઈ દેવા માટે
ચિંતા કરે છે, પણ એવા કેટલા ઘર હશે કે જે ઘરની અંદર એક સારી લાઇબ્રેરી હશે, સારા પુસ્તકો હશે? એવા કેટલા પેરેન્ટ્સ હશે કે જેમને એવા સારા પુસ્તકો વાંચ્યા હશે કે જે પોતાના બાળકોને એવું કહી શકે તો આપણે વાંચવા જોઈએ, જેને જીવનની મૂડી કહી શકાય, જે જીવન ઘડતર માટે ખૂબ જ ઉપયોગી છે. એક નાનકડું દ્રષ્ટાંત આપું તો શાને ગુરુજીના જીવનનો નાનકડો એક પ્રસંગ મને યાદ આવે છે કે નાની ઉંમરમાં એ પોતે પોતાના ઘરની પાછળ જ્યારે ખુલ્લામાં ત્યારે બાથરૂમની તો કંઈ વ્યવસ્થા નહોતી મહારાષ્ટ્રના ગામમાં, અને પોતે સ્નાન કરે છે. સ્નાન કર્યા પછી એને શિયાળાનો દિવસ હશે, ઠંડી લાગે છે, એટલે પોતાની માને બોલાવે છે અને એમ કહે છે કે મા, મને ઠંડી લાગે છે, તું મારું શરીર જલ્દી કોરું કરી આપ. તો એમના માં આવી અને પોતાના સાડલાથી એનું શરીર કોરું કરી આપે છે. પણ માતા પિતામાં જે સંસ્કાર હોય, એટલા માટે આપણે એમ કહીએ છીએ કે ભાઈ એક માતા 100 શિક્ષકની ગરજ સારે, કારણ કે બાળકને નાનપણથી જે સંસ્કાર વારસો મા પાસેથી મળે એ કદાચ બીજે ક્યાંયથી નથી મળી શકતો. અને એટલા માટે એમના મા એમને એમ કહે છે કે બેટા, તે નાહી લીધું તો હવે તું બગીચામાંથી ભગવાનની સેવા પૂજા માટે પુષ્પ ચૂંટી લાવ. અને પુષ્પ ચૂંટવાની જ્યારે આજ્ઞા કરે છે ત્યારે ફરી એમ કહે છે કે મા, મારા પગના તળિયા જે છે એ ભીના છે, હું એમાં ચાલીશ તો એને માટી ચોંટશે અને ગંદા થશે, તો તું મને એ પણ કોરા કરી આપ ને. એટલે મા એને પોતાના સાંડલાથી પગના તળિયા પણ એને કોરા કરી આપે છે, પણ એની સાથે સાથે સૌને કામ આવે એવી મહત્વની શીખ આપે છે. અને એમ કહે છે કે બેટા, તારા પગના તળિયા ભીના હોય અને એને માટી લાગે ને ગંદા ન થાય, એની જેમ તું ચિંતા કરે છે એમ તારા મનને પણ ક્યારેય મેલ ન લાગે એની તું હંમેશા ચિંતા કરવી. ત્યારે આ વસ્તુ ખૂબ મહત્વની છે. એટલે એ વાંચનના માધ્યમથી એ પ્રસંગ જ્યારે પણ કોઈ નાનું બાળક વાંચે તો ચોક્કસ એના જીવનમાં એને પ્રેરણા મળવાની છે. આવા અનેક પ્રસંગો આપણે કોટ કરી શકીએ કે જે નાની ઉંમરથી બાળકોને અદ્ભુત પ્રેરણા આપે અને જે એના જીવનને ઉર્ધ્વગામી બનાવવામાં મદદ કરે. એટલે બાળકોને નાનપણથી વાંચનની જો ટેવ પાડવામાં આવે કે યુવા અવસ્થાની અંદર પણ એને જો ટેવ પાડવામાં આવે, એક સાદી સિમ્પલ રીતે આપણે વિચારીએ કે રોજ ખાલી 20 મિનિટ વાંચન માટે કોઈ જો ફાળવે તો આખા વર્ષ દરમિયાન કદાચ 15-20 પુસ્તકો વાંચી શકે. પણ પરિસ્થિતિ અત્યારે એવી છે કે ઘરમાં માતા પિતા જો વાંચનનો શોખ ન ધરાવતા હોય તો બાળકને નથી ભણાવવાનું, શિક્ષકો જો વાંચનનો શોખ ન ધરાવતા હોય તો બાળકોને નથી ભણાવવાનું. આજે મોટે ભાગના શિક્ષકો કે જેની ખૂબ મહત્વની જવાબદારી છે બાળકના જીવન નિર્માણ માટેની, પણ એ શિક્ષકો એના અભ્યાસક્રમ સિવાય એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં ખૂબ સારી સ્કિલ ધરાવતા હોય, પણ એની પાસે બીજા વાંચનનો શોખ આપણે પૂછીએ તો કદાચ બહુ ઓછા શિક્ષકો મળે કે જેને આવા વાંચનનો શોખ હોય છે. સ્વામીજી, આપ હાલમાં જે માનવ સેવાના કાર્યો સાથે પ્રવૃત્ત છો તેમની એક આછેરી ઝલક અમારા દર્શકોને આપો. સ્વામીજીની આજ્ઞાથી 87-88માં રાજકોટ પ્રથમવાર આવવાનું થયું અને સ્વામીજીએ અહીંયા આ યોગીધામ ગુરુકુળની સેવા માટે આજ્ઞા કરી. ત્યારથી સ્વામીજીએ જે કંઈ આજ્ઞા આપી છે એ એક જ ધ્યેય આપ્યું છે એમને કે આપણે ત્યાં અભ્યાસ માટે જે બાળકોને ભગવાન મોકલે છે એ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણની સુવિધા કે જે એના જીવન નિર્વાહ માટે જરૂરી છે, એની સાથે એના જીવનમાં એને સંસ્કારોની દીક્ષા મળે કે જેના ફળ સ્વરૂપે એ માનવમાંથી મહામાનવ થઈ શકે. એટલે મારી દ્રષ્ટિએ આ કદાચ મોટામાં મોટી સેવા છે કે અત્યારના સમયની અંદર સારી શાળાઓ, સારી કોલેજો જ્યાં સારું શિક્ષણ મળતું હોય, વધારે મેરિટવાળા વિદ્યાર્થીઓ જતા હોય, એવી તો ગુજરાત કે ભારત કે વિશ્વમાં ઘણી બધી સંસ્થાઓ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આ જે જરૂર હોય તો આવા શિક્ષણ સંકુલોની છે, આવા ગુરુકુળોની છે કે જ્યાં એને શિક્ષણની સાથે એવા સંસ્કાર મળે કે જે એને પ્રતિકૂળતા પણ હસતા મળે પચાવવા માટેની ક્ષમતા આપે. નહીં તો આજે ફ્રસ્ટ્રેશન એટલું બધું સહજ છે કે 2 માર્ક્સ ઓછા આવ્યા કે એની રેન્ક ના આવી અને બાળક સુસાઇડ કરી લે છે. અત્યારે મહારાષ્ટ્રમાં જુઓ તો આ વખતે મહારાષ્ટ્ર સરકારે રેન્ક સિસ્ટમ ટોટલ બંધ કરી દીધી 10th 12thમાં. શું કામ? કારણ કે પરીક્ષાનું પરિણામ આવે અને અનેક બાળકો પોતે સુસાઇડ કરી લેતા. ત્યારે આ સમાજનું જે દુઃખદ ચિત્ર છે એને કોઈ બચાવી શકે એ રેન્ક સિસ્ટમ બંધ કરવાથી એનો ઉપાય નથી. એનો ઉપાય એને સંસ્કાર આપી અને સાચા માનવ કે જે એના જીવનમાં ભગવાનની નિષ્ઠાના બળે જીવતો હશે તો એ ગમે તેવી પ્રતિકૂળતામાં પણ એ માનતો હશે કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, ભગવાન સર્વકર્તા છે, ભગવાન હિતકારી છે, ભગવાન મને આ ધરતી પર લઈ આવ્યા છે તો ભગવાન મને સુખી કરવા માટે લઈ આવ્યા છે. હું એક વસ્તુમાં કદાચ ભગવાન મારો એક રસ્તો બંધ કરે તો ભગવાન મારા માટે બીજા 10 રસ્તા ખુલ્લા રાખ્યા હશે. એવી જે ભાવના એના જીવનમાં દ્રઢાવવા માટે એને શિક્ષણની સાથે સંસ્કાર મળે ખૂબ જરૂરી છે. અને વર્ષોથી અહીંયા લગભગ 2 દશકા જેટલો સમય
રાજકોટ યોગીધામ ગુરુકુળમાં બધા બાળકોની વચ્ચે રહીને સેવા કરતા જે વ્યતીત કર્યો છે એમાં અનુભવે મેં જોયું છે કે ગુરુહરિ સ્વામીશ્રીના સંકલ્પને આશીર્વાદથી અનેક બાળકોમાં અદ્ભુત પરિવર્તન આવ્યું છે કે જેના જીવનમાં આપણે કલ્પના પણ ન કરી શક્યું હોય, એના માતા પિતાએ પણ કલ્પના ન કરી શક્યું હોય એવા અદ્ભુત પરિણામો એ બાળકોના જીવનમાં આપણને પ્રાપ્ત થયા છે. એટલે મારી દ્રષ્ટિએ મને મોટામાં મોટી સેવા એ જ લાગે છે કે એક દીકરો કે દીકરી બહુ સારો ડોક્ટર બને, એન્જિનિયર બને, ફાર્માસિસ્ટ બને, સાયન્ટિસ્ટ બને, એના કરતા પણ એ માનવ બને એ વધારે મહત્વનું છે. નહીં તો એ બધું જ બનશે અને જો એક સાચો માનવ નહીં બને, એના મા બાપની પણ સેવા કરવા માટેની એની તૈયારી નહીં હોય, તત્પરતા નહીં હોય, તો એ શિક્ષણ કદાચ એને કશાય કામનું નથી, કે સમાજને પણ કશાય કામનું નથી. સમાજમાંથી કંઈક મેળવીને પછી સમાજને પણ પરત કરવાની એક બિલકુલ ફરજ હોય જ છે દરેક માનવીની. બિલકુલ જી. અને હવે ભવિષ્યની કોઈ આપની એવી વિશિષ્ટ યોજનાઓ ખરી કે જે શિક્ષણ અધરવાઇઝ કોઈ પણ માનવ સેવાને લગતી હોય? એટલે મારું એક સપનું છે ભગવાન ના આશીર્વાદથી, ગુરુહરિ સ્વામીશ્રીના આશીર્વાદથી ભવિષ્યમાં સાકાર થાય. મને ખબર નથી કે એ થઈ શકે કે કેમ. તો મારી કલ્પના એવી છે કે જે પરિવારો સક્ષમ છે એમના બાળકો તો સારી કહેવાતી સગવડવાળી શાળાઓમાં અભ્યાસ કરી શકે છે, પણ એવી એક વ્યવસ્થા હોવી જોઈએ કે જ્યાં સેંકડો ને હજારોની સંખ્યામાં ગરીબ સ્લમ એરિયામાં જન્મતા જીવતા મોટા થતા બાળકો એની એવી સારી તક મળે કે જ્યાં આજે નાના પાયા ઉપર અમદાવાદમાં એક સંસ્થા છે એવું કામ કરે છે. અહીંયા પણ જીતુભાઈ અને રેહાના જે એવું સારું કામ કરે છે કે ગરીબ વસ્તીના બાળકોને ભણાવવા માટેનો ખૂબ પ્રશંસનીય પ્રયાસ છે એનો. પણ એ જે કાંઈ છે એ કદાચ 100-200 બાળકો ભણે એનાથી એ વાત પૂરી નથી થઈ જતી. એટલે મારી કલ્પના એવી છે કે ભગવાનની કૃપાને આશીર્વાદથી, સ્વામીજીના આશીર્વાદથી ભવિષ્યમાં જો એવું થઈ શકે તો સમાજના શ્રેષ્ઠીઓ આગળ આવે, સમાજના તમામ લોકો આગળ આવે. આ વ્યક્તિગત કોઈ સંસ્થાના બેનરમાં થાય એવી પણ મારી કોઈ કલ્પના કે અપેક્ષા નથી, પણ સમાજ સાથે મળીને એવું ઈચ્છે કે ભાઈ આ સમાજને જો આગળ લઈ જવો હશે, આપણે પોતાના પ્રાંતને સમૃદ્ધ કરવા માટેની ઈચ્છા રાખીએ કે આપણા રાજ્યને સમૃદ્ધ કરવા માટે કે અલ્ટિમેટલી આપણા રાષ્ટ્ર માટે આપણે કંઈ પણ વિચારતા હોય તો ગરીબી રેખા નીચે જીવતો કેટલો વિશાળ સમુદાય છે. આ 6 દાયકા આઝાદીના ગયા પછી પણ, 6.5 દાયકા પછી પણ આપણી એ પરિસ્થિતિ છે. તો એ બાળકો માટે ખાલી પ્રાઇમરી શિક્ષણ ફરજિયાત કરવા માટેનો કાયદો કરવો એ પૂરતું નથી, પરંતુ એનો અમલ કરવા માટે આજે ઘણા રિટાયર્ડ શિક્ષકો છે કે રિટાયરમેન્ટ પછી એની પાસે કોઈ પ્રવૃત્તિ નથી, એની સેવા લઈ શકાય. આજે ઘણી બધી બીએડ કોલેજીસ છે, જેમ મેડિકલમાં એક ડોક્ટર ભણે છે પછી એને ઇન્ટર્નશિપ કમ્પલસરી છે, એમ બીએડના વિદ્યાર્થીઓ માટે એવું કરીને એની પણ સેવા લઈ શકાય. તો એવી રીતે સમાજમાંથી સમાજની સેવાનો ઉપયોગ કરી અને સમાજના તરછોડાયેલા બાળકો માટે જો શિક્ષણ માટે કંઈક થઈ શકે તો મારું એક સ્વપ્ન એવું છે કે હજારો બાળકો જ્યાં એ કેમ્પસમાં આનંદ કિલ્લોલ કરતા હોય અને છતાં એને ફીઝના નામે કે આર્થિક કોઈ પણ મુશ્કેલીના નામે એને કોઈ પણ પ્રકારની ચિંતા ના કરવી પડે, એવી એક મારા જીવનની કલ્પના છે. એટલે આપની વાત પરથી એવું આપણે કહી શકાય કે ભાઈ ભગવાન હંમેશા સારી ભાવનાની પ્રાર્થના છે ને સહાય કરે જ છે. તો આપની જે પ્રાર્થના છે એમાં અમારી પણ નાની પ્રાર્થના સાથે અમે જોડીએ છીએ કે આપનું સ્વપ્ન કે જે ખરેખર આપનું અંગત નથી પણ એક સમાજનું સ્વપ્ન છે એ ખરેખર સાકાર થાય. મિત્રો, આપણે ત્યાગવલ્લભ સ્વામીજી સાથે જીવનના, ધર્મના, શિક્ષણના અને અન્ય વિવિધ પાસાઓ વિશે ખૂબ જ આપણે વાતચીત કરી. અને હવે આપણે સ્વામીજીને ખાસ વિનંતી કરીશું કે એ યુવાનોને લગતો કોઈ ખાસ સંદેશ આપે. ગુરુહરિ સ્વામીશ્રી હંમેશા વાત કરતા કહે છે કે ભગવાન આ ધરતી પર દરેક વ્યક્તિને સુખી કરવા માટે લઈ આવે છે. ત્યારે અત્યારના યુવા સમાજ માટે ચારે તરફથી એવું કહેવામાં આવે છે કે યુવાનો કેરલેસ છે. ત્યારે સ્વામીજી એમ કહે છે કે કેરલેસ નથી, એ કેરડલેસ છે, એની કેર કરવામાં નથી આવી. સમાજમાં એમ કહેવામાં આવે છે કે યુવાનો યુઝલેસ છે, ત્યારે સ્વામીજી એમ કહે છે કે ના, એ યુઝલેસ નથી, એ યુઝલેસ છે, એનો ઉપયોગ કરવામાં નથી આવતો. અને એ ઉપયોગ કરવા માટે સ્વામીજી હંમેશા યુવા શિબિરોના માધ્યમથી યુવાનોને એક જ સંદેશ આપે છે કે ભગવાને જે મનુષ્ય જીવન આપ્યું છે એ જીવનને સાર્થક કરવા માટે આપણા જીવનમાં ભગવાનના ગમતા પ્રમાણે જીવવાનો આપણે જો સંકલ્પ કરીએ તો આપણા જીવનને સાચા અર્થમાં સાર્થક કરી શકીએ. ભગવાનના ગમતા પ્રમાણે એટલે ભગવાને જે 10 ઇન્દ્રિયો આપી છે, 4 અંતઃકરણ આપ્યા છે, એનો પોઝિટિવ ઉપયોગ, ભગવાન રાજી થાય એવી રીતે, એટલે કે આંખ યોગ્ય જુએ, કાન યોગ્ય સાંભળે, જીભ યોગ્ય બોલે, યોગ્ય સ્વાદ માણે,
આવી રીતે દસે ઇન્દ્રિયોનો વ્યવહાર આપણો જો પ્રભુ માન્ય હશે તો ભગવાનની દિવ્ય શક્તિ આપણા આત્માને વિશે સંચારિત થશે અને જેના ફળ સ્વરૂપે સ્વામીજી હંમેશા એમ કહે છે કે યુવાન જેવો ધારે તેવો બની શકે. એના જીવનમાં જો પ્રભુ ભક્તિનું બળ હશે અને ગુરુના આશીર્વાદ હશે તો એના જીવનમાં કોઈ કામ અશક્ય નથી. અને એટલા માટે યુવાનોને એક જ વાત કહેવાનું મન થાય છે કે ભગવાને જ્યારે આવો અદ્ભુત યોગ આપ્યો છે, એમાં ખાનદાન સંસ્કારી માવતરને ત્યાં જન્મ આપ્યો છે, સારા શિક્ષણ માટેની સુવિધા આપી છે, જીવનમાં કંઈક કરી શકીએ એવી સાનુકૂળતા આપી છે, ત્યારે હંમેશા બીજાનો પહેલા વિચાર કરીએ અને બીજાનો વિચાર કરી અને પ્રભુ પાસે બળ માંગીએ કે મારે પોતે તો સુખી થવું છે, મારા પરિવારને તો સુખી કરવું છે, પણ એની સાથોસાથ મારે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ માટે પણ કંઈક કરી છૂટવું છે. અને એવી નિસ્વાર્થ ભાવનાથી પ્રભુચરણે, ગુરુચરણે જો અંતરથી આપણે પ્રાર્થના કરીશું અને આશીર્વાદ માંગીશું તો આપણા જીવનમાં ચોક્કસ આપણે સુખી થઈશું. એટલા માટે સ્વામીજી કહે છે કે જીવનમાં ખૂબ સારું શિક્ષણ પ્રાપ્ત કરીએ, ખૂબ સારી કારકિર્દી બનાવીએ અને ખૂબ સારી સમૃદ્ધિ પ્રાપ્ત કરીએ, એના માત્રથી વ્યક્તિ સુખી નથી થઈ શકતી. એના જીવનમાં સાચા અર્થમાં સુખ, શાંતિ ને આનંદ તો ભગવાન અને ભગવાનના એવા પવિત્ર પુરુષની કૃપા અને આશીર્વાદથી એવી જીવન દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો જ એ વસ્તુ શક્ય બની શકે છે. અને એટલા માટે આ યુવાનીને જો ધન્ય કરવી હોય તો પોતાના જીવનની અંદર ભગવાનની નિષ્ઠાનું બળ અને ભગવાનને એવા પવિત્ર સંત પુરુષનો યોગ અનિવાર્ય છે. સ્વામીજી હંમેશા એમ કહે છે કે વ્યક્તિએ જો જીવનમાં સુખી થવું હોય તો જે ભગવાને આવું સરસ મનુષ્યનું જીવન આપ્યું છે એ ભગવાને રોજ સવારે અને રોજ રાત્રે 15-20 મિનિટ ભગવાન માટે કાઢવી જોઈએ. એ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. એ ગદગદ હૃદયથી થયેલી પ્રાર્થનાના પોકારથી એ ભગવાનની કૃપાને આશીર્વાદનું અવતરણ થાય છે. એનાથી વિચારો પોઝિટિવ બને છે. એનાથી જીવનમાં આવતી પ્રતિકૂળતાઓને સહન કરવા માટે, એને સામનો કરવા માટે એવી ક્ષમતા પ્રાપ્ત થાય છે. ત્યારે જે ભગવાને આવું સરસ મનુષ્યનું જીવન આપ્યું છે એને સવારે અને સાંજે પ્રાર્થના કરવા ઉપરાંત સ્વામીજી બીજી વાત એમ કરે છે કે જે પણ ક્ષેત્રમાં આપણે આગળ વધવું છે તો એ ક્ષેત્ર માટે ડૂબી જવું પડે, એના માટે પૂરતો પરિશ્રમ કરવો પડે, એના માટે મહેનત કરવી પડે. અને એની સાથોસાથ સ્વામીજીએ જીવન મંત્રને પણ હંમેશા સાથે રાખવાનું કહે છે કે સૌની સાથે આત્મીય થઈને સુહૃદ થઈને મારે જીવવું છે, સૌ મારા અને હું સૌનો, એવી જીવન ભાવના સાથે આપણે જીવવું છે. એવો જો ભાવ રાખીશું તો જીવનમાં આપણે 100% સુખી થઈ શકીશું. અને એટલા માટે સ્વામીજીના એ જીવન મંત્રને દોહરાવવાનું મન થાય છે કે હે પ્રભુ, કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મીય બનવું છે, મને બળ આપજો. આ જીવન મંત્ર ભગવાનના ચરણોમાં પ્રાર્થના સ્વરૂપે મૂકીશું તો આપણા જીવનમાં જે કંઈ શક્તિનો હ્રાસ થાય છે એ દુર્વ્યય થતો અટકી જશે. આપણા આત્માની શક્તિ સંચિત થશે, આત્માની શક્તિ વૃદ્ધિને પામશે. અને આપણી ધરતીના, ભારત વર્ષની ધરતીના ઇતિહાસમાં તો આપણે જોયું છે કે જે સંત પુરુષોએ, જે મહાપુરુષોએ આપણે કલ્પના ન કરી શકીએ એવી જે અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ આત્માની શક્તિએ કરીને એમણે પ્રાપ્ત કરી છે. અને એ આત્માની શક્તિનો સંચય થાય અને વૃદ્ધિ થાય તો જીવનમાં આપણે પણ જેવા ધારીએ તેવા બની શકીએ. પણ એના માટેની એક જ શરત છે, પ્રભુનું શરણ, સંતનું શરણ, ભગવાનનું બળ, સંતની કૃપા, સંતના આશીર્વાદ. એ જો સાથે લઈને ચાલીશું તો જીવન આપણું સર્વાંગ સંપૂર્ણ અને સુખી બનશે. આપણે પોતે સુખી થઈશું, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર કે વિશ્વને સુખી કરવામાં પણ આપણે ચોક્કસ યોગદાન આપી શકીશું. તો આપણે સૌ એ માર્ગે ચાલી શકીએ એવો બુદ્ધિઓ, બળ અને આશીષ પ્રભુ પ્રાપ્ત થાય એ માટે પ્રભુ ચરણે, ગુરુ હરિચરણે અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.